નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ખેટલા દાદા વિશે. ખેટલા દાદાનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું. રાજકોટમાં આવેલ માલધારી સોસાયટીમાં આવેલ ખેટલા દાદાનો ઇતિહાસ. તો ચાલો બાપુ સાથે સીધી વાત કરી. નમસ્કાર બાપુ. આપણે અહીંયા ખેટલા આપાનું મંદિર છે, એનો ઇતિહાસ શું છે અને કઈ રીતના એ પ્રસન્ન થયા હતા? ખેતલિયા દાદાનું અહીંયા મંદિર કર્યું આપણે 38-40 વર્ષ થયા. બરોબર. મને દાદા પ્રસન્ન થયા એને 37-38 વર્ષ જેવું થયું. અને હું ને દાદા બે એક દિવસ તો ભાડાની રૂમમાં રહ્યા. પછી આપણે 200 વારનો પલોટ લઈ અને બાપાનું મંદિર બનાવ્યું. 37-38 વર્ષ જેવું થયું બાપા. અને બાપા અમારે કુળદેવ તરીકે પૂજાય, બરોબર. એટલે બાપાને આપણે આસ્તિક છીએ અને આપણે હિન્દુ ધર્મમાં દરેકને પહેલા પૂજવા પડે બાપાને, પછી ગમે એ જ્ઞાતિ હોય. 33 કરોડ દેવનો આગેવાન પહેલા બાપાને પૂજવા પડે. આવું 33 કરોડ દેવનું નિર્માણ છે. જેથી બાપાનો ઇતિહાસ બહુ એવો છે કે જેથી લંકાના રાજા રાવણે 10 માસક ભોળાનાથને ચડાવી દીધા. એટલે ભોળાનાથ રીઝી ગયા અને રાવણને કીધું માગી લે. ત્યારે ભોળાનાથ તો ભોળા હતા. રાવણે એવું માગ્યું કે 33 કરોડ દેવ મારા બંધનમાં, 9 ગ્રહ મારા ઢોલીએ. તે ભોળાનાથે કીધું તથાસ્તુ. એટલે 33 કરોડ દેવ રાવણના બંધનમાં આવી ગયા, વસને બંધાઈ ગયા. એની વસનની કિંમત હતી. વસને બંધાઈ ગયા એટલે 33 કરોડ દેવ રાવણે લંકામાં બંધનમાં રાખ્યા, 9 ગ્રહ ઢોલીએ બાંધ્યા. પછી 33 કરોડ દેવ આ ભાવ ખેટલા દાદાનો જન્મ થયો. 33 કરોડ દેવ બારો છે. તેથી એવી ઇતિહાસ એવું કહે છે કે આ નાગલોક પતાળમાં હતા. તેથી ધનરવતી નામની નવકુળમાંથી એક નાગણીનું નામ ધનરવતી. એ ધનરવતી નાગણી પતાળમાંથી ફરતી 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 આપણા પૃથ્વી લોક મૃત્યુ લોકમાં આવી. અને મૃત્યુ લોકમાં આવી અને ફરતી ફરતી કૈલાસના શિખર ઉપર ગઈ. ત્યાં ગઈ તો ભોળાનાથ સમાધિમાં બેઠા હતા, તપ કરતા હતા અને દર્શન કર્યા. અને તેથી મન ત્યાં એને એવી ઈચ્છા થઈ કે પતિ હોય તો ભોળાનાથ જેવું. આવી ઈચ્છા વ્યક્ત કરી. એટલે પાછી નાંગણી પતાળમાંથી મૃત્યુલોકમાંથી પતાળમાં વહી ગઈ. અને પછી એને એવો નિત્યનો એવો કર્મ થઈ ગયો કે સવાર દી ઉગે અને પાછી બારી મૃત્યુલોકમાં આવે અને કૈલાસના પર્વત માથે જાય, કૈલાસના શિખર માથે જાય, ભોળાનાથના દર્શન કરે. મન કે એવી ઈચ્છા કરે કે પતિ હોય તો ભોળાનાથ. આવું નિત્યનો કર્મ થઈ ગયો. સમય જતા 1 દી 2 દી એવું, પછી મહિનો ગયો હોય, વરસ ગયું હોય, રોજનું થઈ ગયું. અને 1 દીનું ટાણું એવું થયું, ભોળાનાથની સમાધિ ખોલવાનું ટાણું થયું. ધનરવતી નામની નાગણીને પગે લાગીને માગવાનું થયું કે પતિ હોય તો ભોળાનાથ જેવું. તેથી ભોળાનાથની ધનરવતીની 4 નજરો ભેગી થઈ અને તેથી આગળના યુગમાં 4 નજરનું ફળ લાગ્યું. કરમ ધર્મમાં તેથી કોઈ ન જાણતા નજરોના ફળ લાગતા. એવું નેકરણ કાપડીની વાણી હોતા આપણે ભજન કહે છે કે કરમ ધર્મમાં તેથી આગળના યુગ એવા હતા કોક સંત વીરલા જાણતા. તેથી નર નારી એક આસને પોઢતા, કરમ ધર્મમાં કાંઈ ન જાણતા. તેથી નજરોના ફળ લાગતા. તેથી આ નજરનું ફળ લાગ્યું. 4 નજર ભેગી થઈ અને ઈચ્છા વ્યક્ત કરી હતી પતિ હોય તો ભોળાનાથ જેવો. એટલે નજરનું ફળ લાગ્યું. ધર્મતી નાગણી પતાળમાં ગઈ એટલે નવકુળ નાગને ખબર પડી ગઈ કે આના પેટમાં પાપ છે. એટલે બધા થઈને ભેગા થઈને પૂછવા માંડ્યા કે તારા પેટમાં પાપ કોણ છે, તું ક્યાં ભણવાના? તો એ તો નિર્દોષ હતી. એ કે મને કાંઈ ખબર નથી, હું કાંઈ જાણતી નથી. તો કે તારા પેટમાં પોકનું બાળક છે, પાપ છે. તો તે અમારું કુળ લજ્યું. એટલે તું મૃત્યુ લોકમાંથી તો પતાળમાંથી શ્રાપિત કરી કે તું મૃત્યુ લોકમાં વહી જા. એટલે શ્રાપિત થઈને મૃત્યુ લોકમાં આવી અને આવીને મને આશરો ગોતવા. એટલે ફરતી 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 કાળું ખેતર અને ખેતર વસાળા ખીજડી એકે રાફડે ન્યા વિહામાં લીધો. કારણ કે પેટમાં બાળક છે, 9 મહિના તો આશરો લેવો પડે. 9 મહિના અને 13 દીનો ટાઈમ થયો. કાળા ખેતર વસાળા ખીજડી છે. એટલે કાળી 17દશીની રાત, બાપાનો જન્મ કાળી 14. કાળી 17દશીની રાત 4:12 સુમારે
વીર ખેતલાનો જલમ એ કાળી ખેતર વસાળે ખીજડીએ થયો અને 33 કરોડ દેવ જ્યાં રાવણના બંધનમાં હતા એને ખબર પડી ગઈ કે કોઈક દેવને બાયું જલમ થયો ધરતીની માથે. વિધાતાને કહેવા માંડ્યા જોતો ખરી ભાઈ કે કોનો જલમ થયો ને ક્યાં છે? તે વિધાતાએ જોયું કે એ કાળું ખેતર છે ને ખેતર વસાળે ખીજડી છે અને ખીજડી એ છે ત્યાં રાફડી છે ને ત્યાં પીગલું બાંધ્યું છે ને ત્યાં વીર ખેતલો નામનું એવું બાળ વિસકે છે કે તો દેવનો દેવ છે. હાલો 33 કરોડ દેવ પોતપોતાના વાહન લઈને લંકામાંથી ખીજડી આવ્યા. બાપા ખેતલા વીર ખેતલાને ફૂરડે વધાવ્યા, પ્રાર્થના કરી, આરતી ઉતારીને કહેવા માંડ્યા કે મારા વીરા તું એક જ બાય છો 33 કરોડ દેવમાં એમ બધા લંકાની માઇલમાં વસને બંધાઈ ગયા છે. ત્યારે વીર ખેતલો એવું બોલ્યો કે ભાઈ લંકા ક્યાં આવી એ મને ખબર નથી, હું કોણ છું એ મને ખબર નથી, બરોબર, મારી ખ્યાતિ કરો. ત્યારે કીધું તું તો નવકુળ નાગનો ભાણેજ છો ને, શંકર તારો બાપ છે, તું તો દેવનો દેવ છો અને ધનરવતી નાગણી જેવી તારી માં છે. તો તેથી 33 કરોડ દેવ એવું કીધું કે તું વીરા છોડાય તો છૂટવી, નકર આજે ન છૂટવી, કાલે ન છૂટવી. તો ખેતલા બાપાએ ત્યારે કીધું કે લંકા ક્યાં? તો કે લંકા દરિયાનું એક બેટ છે, ત્યાં રાજા રાવણનો દરબાર છે, લંકા છે, અને ત્યાં એક દીવા દાંડી છે, ત્યાં રાવણનો મહેલ છે, ત્યાં વસને બંધન પડ્યું છે. દીવા દાંડી તેથી લંકા સિવાય ક્યાં દીવા દાંડી નથી. તેથી ત્યાં દીવો એક જ બળતો હતો. તેથી હીરા અને માણેકના પ્રકાશ હતા. દીવા દાંડીના રાવણના મહેલમાં દીવો બળે એને દીવા દાંડી કહેવાય. તો બાપાએ કીધું કે રાવણને વાલું શું? કે રાવણને મંદોદરી સિવાય કંઈ વાલું નથી. તો રાવણને મંદોદરી વાલું. તેથી બાપાએ એવું કીધું કે આજ કાળી 14ને દી હું જન્મો છું અને કાલ દિવાળીનો દી ઉગે અને હું લંકાની ધરતીમાં પગ મૂકું અને નવખંડ ધરતીમાં જો ન કરો દીવો 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 થાય તો તમારે માની લેવાનું હું વીર ખેતલો લંકાની ધરતીમાંથી આવી ગયો, બરોબર. તેથી બાપા કાળી 17 દી જન્મા અને લંકામાં પગ દીધો. તેથી નવખંડ ધરતીમાં દીવા જા એ આ જગ્યાએ આપણે દીવા કરીએ છીએ. દિવાળીએ ડેલીએ બેનું દીકરીઓ દીવા કરે ને એ દિવાળીના દીવા વીર ખેતલાએ નવખંડ ધરતીમાં કરાવ્યા હતા. આજે હજી આપણે કરીએ છીએ. એ કોઈને ખબર નથી કે આ શેના દીવા છે, પણ દિવાળીના દીવા જે વીર ખેતલાએ કરાવ્યા. અને તેથી રાવણ મુદા કે મારો બેટો મારા કરતા મોટો બળિયાવાન રાજા કોણ? એક જ દીવો મારા મહેલની માથે બળે ને આ નવખંડ ધરતીમાં દીવો. એટલે એ મુદાનો પછી બાપાએ પ્રવેશ કર્યો મંદોદરી નારમાં. પહેલું કારણ ધરતી માથે બન્યો હોય તો વીર ખેતલો કારણ બની અને મંદોદરીના પંજમાં પ્રગટ થયો. એટલે મંદોદરી મને જોણવા સુડે રાહડા લે 52 બજાર 84 સોટા લંકાના એમ કહેવાય છે ન્યા મને જોણવા. તેથી રાવણ મુદાનો અને 33 કરોડ દેવને પૂછવા માંડ્યો તમે 33 કરોડ દેવ મારા બંધનમાં છો તો મારા ઘરે ભૂત પલિતા ક્યાંથી જાગ્યા? તો માતાજી કે એમ કાંઈ જાણતું નથી. તો એમ કે જાણી છે તો કે બંધ કરી દો, તો બંધ કરવું પડે. કોડવડમાં વાત થઈ ગઈ હતી માતાજીને, અમે કાંઈ જાણતું નથી. તો આના માટે મારે શું કરવું? આના માટે જોગીને બોલાવો. તેથી રાવણ નતા, જોગી હતા. રાવણ જોગીમાંથી આ રાવણ બન્યા, બરોબર. તેથી ભોળાનાથ કીધું તેથી અમારા રાવણ એવો દુઆગાર જળ કાંઠે અમે જોગી રહેતા અને ઉમૈયાનો અમારે આધાર મહાદેવે જને મોટો કર્યા અને ડમરું ઉગાડવા દેવના. મહાદેવે ડમરું દીધું. પછી તો કે જળ કાંઠેથી જોગીને બોલાવ્યા, જંગલમાંથી જોગીને બોલાવ્યા. જોગીને આવીને તેથી પૂછવા માંડ્યા વીર ખેતલાને કોણ છો? વીર ખેતલો મંદોદરીના પાણીમાં બોલો હું વીર ખેતલો. કે આનું કાઠું કેમ પકડ્યું? કે 33 કરોડ દેવને તે વસને બાંધ્યાને છોડી દે, 9 ગ્રહ તારા ઢોલિયા બાંધ્યાથી છોડી દે તો આમ દુઃખ તારા ગીરે બંધ થાય ને આજે બંધ ન થાય, કાલી નહીં થાય. હા, તો રાવણે એવું કીધું કે આ દુઃખ જો બંધ થતું હોય તો 33 કરોડ દેવને હું વસન ભંગ થઈ જાઉં અને 9 ગ્રહને છોડી દઉં. ત્યારે વીર ખેતલો તરત બંધ થઈ ગયો અને એ જોગી આવી અને માથેથી વાળન કરી 33 કરોડ દેવને વસનમાંથી છૂટા કરીને પાછા બધા કૈલાસને શિખરમાંથી આવ્યા ને ત્યાં 33 કરોડ દેવ ખ્યાતિ કરી દીધા. તેથી 33 કરોડે એવું કીધું કે ભાઈ તું જન્મો તો અમે છૂટ્યું તો કે આજે ન છૂટે કાલે ન છૂટે તો તું તો અમારો આગેવાન 33 કરોડ દેવનો તું આગેવાન. અને ત્યાં જ્યાં કોઈ ગામમાં મઠ મંદિરની કોઈ નવી સ્થાપના થશે તો પહેલું ફળું થારું કરાશે ને પહેલી તારી સ્થાપના થશે. પછી અમે બે માતા કે તને રમાડે જમશું તને જમાડે જમશું
અત્યારે કોઈ ભૂવો બે એને પેલા ખેતલા આપવાની રાખ આવે, પહેલી દાંડી ખેતલાની મરાય, પછી માં આવે. અને બેન અમે એક નિવેદન છું, તને બે તમારું માતાજી ગોય હુકડી લાપસી તાવો જે થાય ખીર એક જ થાય. એ ખેતલા આપવાના બે થાય, તલવટ ને ખીચડી બે ખવારો. એક અમે જમશું, તને બે જમાડશું. અને 33 પહેલી સ્થાપના તારી થાય છે. કોઈ ગામ નવું ગામ બંધાશે, ગામનો ટીંબો બંધાશે, ત્યાં મારા વીર વાસંગી ખેતલાની પહેલી ખાભી ખવડાવવી પડે. આવું 33 કરોડ દેવનું આગેવાન કીધું અને બાપાને મોટો કર્યા. પછી માતાજી વેચ્યું થયું. આવ ખેતલા આપવાનો ઇતિહાસ. પછી પેલું બહેનું બાપાએ ભુજમાં કર્યું, ભુજ્યો ના ભુજ્યા ડુંગરે બાપા ભુજ્યા નાગ તરીકે પૂજાય. અને ભુજના રાજાને પરસો દીધો, દીકરો દીધો, ને ભુજમાં અડધો ભાગ પડાય. આ બાપાનો ઇતિહાસ. પછી તો જ્યાં જ્યાં હું ને તમે એવા જ્યાં જ્યાં બાપાના ભક્તો થતા ગયા, ત્યાં ત્યાં બાપા પરસા પૂરતા ગયા. આજ તો અનેક ઠેકાણે બાપા પૂજાય છે. આ થાનમાં વાસંગી તરીકે પૂજાય, નવા ગામમાં તલહાણિયા તરીકે પૂજાય, કડુકામાં ખેતલા આપા તરીકે પૂજાય, આપણા રાજકોટમાં પૂજાય. જ્યાં જ્યાં બાપાના ભક્તો છે ત્યાં ત્યાં બાપા અત્યારે પરસા આપે છે. આવા બાપાનો ઇતિહાસ છે 33 કરોડ. આના હિન્દુ ધર્મમાં આ 33 કરોડનું નિર્માણ છે. બોલો ખેતલા આપાની જય. ગોગા મહારાજ કી જય.